हेलो विद्यार्थी मित्रों, डेल्टा ई हबना आ प्लेटफॉर्म पर हूँ आप सौનું स्वागत करूँ છું। આજે આપણે ગણિતની અંદર ત્રીજું અને ચોથું ચેપ્ટર એટલે કે શ્રેણિક અને નિશ્ચાયકના એમસીક્યુ આપણે જોઈએ છીએ। બરાબર છે? ઓકે, તો પહેલો જ ક્વેશ્ચન છે, નિશ્ચાયક sin 11π/36 cos 11π/36 sin 2π/9 cos 2π/9 इक्वल टू डैश। तो अहिया આપણે એંગલ છે એ સેમ છે, તો અહીંયા આપણે આ નિશ્ચાયકને આપણે વિસ્તરણ કરી દઈએ તો આ વિસ્તરણ આવશે sin 11π/36 into cos 2π/9 minus cos 11π/6 into sin 2π/9। તો આને આપણે x સમજી લઈએ, આને આપણે y સમજી લઈએ, તો આ x અને આ y એટલે આ સૂત્ર બની જશે sin x cos y minus cos x sin y, એટલે આ સૂત્ર બની જશે sin x minus y નું, એટલે આ બનશે 11π/36 minus 2π/9, એટલે આ બનશે sin। આનું સાદું રૂપ આપણે આપીએ તો અહીંયા આવશે 4 4 દુ 8, 11 માંથી 8 જાય એટલે 3π/36 એટલે કે sin π/12 કિંમત આવશે sin π/12। પણ અહીંયા આપણે જવાબ જોઈએ તો જવાબની અંદર sin 7π/12 આપેલ છે એટલે આ નહીં આવે, અહીંયા 2π/9 છે એટલે આ કિંમત પણ નહીં આવે, તો આને આપણે કોસમાં કન્વર્ટ કરી દઈએ તો cos આપણને ખબર છે π/2 માંથી ખૂણો બાદ કરો π/12 તો cos આનો લસા લઈએ એટલે 6π - 1π એટલે 5π/12, તો આન્સર આવશે તમારો cos 5π/12 એટલે બી તમારો સોરી આપણે સી આન્સર આવશે cos 5π/12। चलो नेक्स्ट क्वेश्चन है अपनी पास, वास्तविक संख्याओं आपेली है x y અને z, त्रण वास्तविक संख्याओं है। त्रण संख्याओं एवी लेवानी है कि त्रणेय जुदी जुदी है, त्रणेय समान नहीं, तो आ निश्चायकनी किंमत शून्य અને આ નિશ્ચાયકની કિંમત શૂન્ય નથી, તો આપણે x y z ની કિંમત આપણે શોધવી છે। બરાબર, તો અહીંયા આપણે x y z ની જુદી જુદી કિંમતો લઈને પણ આને સોલ્યુશન કરી શકાય, પણ આ નિશ્ચાયકની કિંમત પાછી 0 લાવવાની છે એટલે કિંમતો મૂકવી થોડી કોમ્પ્લિકેટેડ બનશે। એટલે અહીંયા આપણે એવું કરીએ કે આ નિશ્ચાયકને આપણે ગુણધર્મ આપણે લાગુ પાડીએ, તો આવો નિશ્ચાયક આપણી પાસે, આમાંથી આપણે બે નિશ્ચાયક આપણે બનાવી શકશું। એક નિશ્ચાયક આપણે આવો બનાવી દઈએ x² અને આનું પહેલું પદ લઈએ એટલે 1, y² 1, z² 1 અને પ્લસ બીજો નિશ્ચાયક આપણે બનાવશું તો x² અને ત્રીજું પદ આવશે x³ y² y³, z² z³। બરાબર છે? આ જે નિશ્ચાયક છે 1 + x + x² એટલે આ જે નિશ્ચાયક છે એની કિંમત શૂન્ય નથી, તો એનો અર્થ એવો થાય કે આને આપણે એમનેમ રાખીએ, પ્લસ આમાંથી પહેલી હારમાંથી x કોમન, બીજી હારમાંથી y કોમન અને ત્રીજી હારમાંથી z કોમન લઈએ એટલે અહીંયા બનશે 1 x x² y 1 y² z સોરી અહીંયા આવશે 1 y² 1 z અને z²। આ નિશ્ચાયક એમ જ છે, આ નિશ્ચાયક અને આ નિશ્ચાયક સરખા જેવા છે, પણ આની અંદર ફક્ત સ્તંભની અદલા બદલી થયેલી છે, તો અહીંયા આ સ્તંભ આપણે અહીંયા મૂકી દઈએ પહેલા 1 એટલે બે વખત અહીંયા આપણે સ્તંભની અદલા બદલી કરી દઈએ તો આપણને આ નિશ્ચાયક મળી જશે
1 1 1 આને આપણે છેલ્લે લઈ જાઓ x² y² z² ને અહીંયા લાવી દઈએ પહેલા સ્તંભમાં અને પછી પહેલા અને બીજા સ્તંભની અદલા બદલી કરો એટલે x y z પહેલા સ્તંભ ઉપર આવી જશે x² y² z² એ બીજા સ્તંભ ઉપર જશે એટલે આ બંને નિશ્ચાયક સરખા થઈ જશે એનો અર્થ એવો થાય કે અહીંયા આપણે બે સ્તંભની અદલા બદલી બે વખત આપણે કરીએ છીએ અને આપણી પાસે એક ગુણધર્મ છે કે બે ત્રિહાર નિશ્ચાયકની અંદર કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે તો અહીંયા આપણે બે વખત અદલા બદલી કરી છે એક વખત અદલા બદલી કરો એટલે વિરોધી સંખ્યા મળે બીજી વખત અદલા બદલી કરો એટલે ફરી પાછી એની વિરોધી સંખ્યા થાય એટલે એની એ જ સંખ્યા ફરી પાછી આપણને મળશે એટલે આ બંને નિશ્ચાયક સરખા થઈ જાય અને આમાંથી આપણે બંનેમાંથી કોમન લઈએ તો અહીંયાથી કશું કોમન નહીં આવે એટલે 1 અહીંયા આવશે x y z અને આ નિશ્ચાયક કોમન મળશે 1 x x² 1 y y² 1 z z² ઇક્વલ ટુ 0 અને ઇક્વલ ટુ 0 છે જ બધે બરાબર પણ આ નિશ્ચાયક આપણને 0 આપેલ નથી એટલે એનો અર્થ એવો થાય કે આ કિંમત 0 નથી અને બે સંખ્યાનો ગુણાકાર 0 છે તો એનો અર્થ એવો થાય કે આ સંખ્યા જ કેવી બને છે શૂન્ય બને છે તો આના બરાબર 0 લઈ લઈએ તો x y z ની વેલ્યુ આવશે આપણી પાસે -1 એટલે આપણી પાસે કરેક્ટ અલ્ટરનેટ કયો બનશે x y z ની વેલ્યુ આવશે -1 બરાબર છે ચાલો પછીનો ક્વેશ્ચન આવે છે આપણી પાસે કે જો a b અને c એ ત્રિકોણ abc ની બાજુઓના માપ દર્શાવે તો આ નિશ્ચાયક બરાબર 0 હોય તો sin² a + sin² b + sin² c ની કિંમત શોધવી છે તો abc એ ત્રિકોણની ત્રણ બાજુઓ છે દાખલા તરીકે આ a આ b અને આને c કહીએ તો એની સામેની બાજુ a b ની સામેની બાજુ b અને c ની સામેની બાજુ c લઈએ અને આ નિશ્ચાયક તમને આપેલો છે abc તો નિશ્ચાયક abc નું વિસ્તરણ આપણને યાદ રાખવાનું છે જ CAB = 0 હવે આનો જો આપણે વિસ્તરણ તમે યાદ રાખેલું હોય તો આ દાખલો બહુ ઝડપથી પતી જશે આનું તમે વિસ્તરણ કરશો એટલે આનું વિસ્તરણ તમને આ રીતે મળશે a + b + c અધર બ્રેકેટ a² + b² + c² -ab - bc - ca = 0 બરાબર હવે આને આપણે 2 થી ગુણાકાર કરી દઈએ અને પૂર્ણ વર્ગ મારે ગોઠવવા છે પૂર્ણ વર્ગ પદાવલી બનાવી છે તો આને હું 2 થી ગુણાકાર કરી દઉં બંને બાજુ 2 વડે ગુણાકાર કરી દઉં એટલે અહીંયા બનશે a + b + c અહીંયા બનશે 2a² + 2b² + 2c² -2ab - 2bc - 2ca = 0 now a + b + c અધર બ્રેકેટ ચલો અહીંયાથી આપણે એક a² લઈએ અહીંયાથી એક b² આપણે લઈએ અને આ બંનેનું મધ્યમ પદ આ 2ab અહીંયા સેટ કરી દઉં એટલે આ બનશે -2ab એટલે પરફેક્ટ સ્ક્વેર બની જાય પૂર્ણ વર્ગ રકમ બની જશે પ્લસ અહીંયાથી હજુ એક b² લઈએ અહીંયાથી એક c² લઈએ અને b અને c નું મધ્યમ પદ અહીંયા મૂકી દઉં -2bc એટલે આ પણ પૂર્ણ વર્ગ રકમ બને પ્લસ અહીંયાથી એક c² લઈએ અહીંયાથી એક a² હજુ બાકી છે એ લઈએ અને આ બંનેનું મધ્યમ પદ લઈ લઈએ 2ca = 0 તો આને આપણે અવયવ પાડી દઈએ તો આપણી પાસે આવું બનશે a + b + c અધર બ્રેકેટ a - b² + b - c² + c - a² = 0 હવે આ બે સંખ્યાનો ગુણાકાર 0 થાય છે તો આપણે કહી શકાય કાં તો a + b + c = 0 અથવા તો આ કૌંસ બરાબર 0
પણ a પ્લસ બી પ્લસ સી બરાબર 0 નહીં થાય, કારણ કે 3 બાજુઓના માપ છે અને 3 બાજુઓના માપમાંથી a પ્લસ બી પ્લસ સી બરાબર 0 લઈએ તો એનો અર્થ એવો થાય કે a પ્લસ બી બરાબર માઇનસ સી થાય. તો બે બાજુના માપનો સરવાળો કોઈ દિવસ નેગેટિવ ન થાય, એટલે એ નિયમના આધારે આ કિંમત શૂન્ય થતી નથી. તો એનો અર્થ એવો થાય કે આ કાઉન્સ બરાબર 0 થાય છે અને આ કાઉન્સ એ 3 ધન પદોના વર્ગોનો સરવાળો છે. 3 પદોના વર્ગનો સરવાળો કોઈ દિવસ શૂન્ય ક્યારે થાય કે જ્યારે એ ત્રણેય પદો શૂન્ય હોય ત્યારે જ. અહીંયા એક વસ્તુ થોડી નોટ કરી લઈશું આપણા મગજની અંદર કે આવું તમને આપે, કોઈ પણ ધન સંખ્યા આપે x પ્લસ વાય ઇક્વલ ટુ 0, તો અહીંયા આપણી પાસે બે પોસિબિલિટી બને, કાં તો x ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ 0 અથવા તો x ઇક્વલ ટુ માઇનસ વાય. કાં તો બંને વિરોધી સંખ્યા હોય તો પણ બંનેનો સરવાળો શૂન્ય થશે અને કાં તો બંને શૂન્ય હશે તો પણ બંનેનો સરવાળો શૂન્ય થશે. પણ જો અહીંયા વર્ગોનો સરવાળો આપે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0, તો અહીંયા આપણને એક જ પોસિબિલિટી મળશે, x ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ 0. બંને પદ શૂન્ય હશે તો જ આ શૂન્ય થશે, કારણ કે બે ધન પદોનો સરવાળો શૂન્ય ત્યારે જ થાય કે જ્યારે એ બંને પદો શૂન્ય હોય ત્યારે જ. એટલે આ નિયમના આધારે આ પણ વર્ગ છે એટલે ધન સંખ્યા છે, આ પણ ધન સંખ્યા છે, c માઇનસ એ પણ ધન સંખ્યા છે. તો આ ત્રણેય પદો ક્યારે ઇક્વલ થશે? a બરાબર b બરાબર c થઈ જશે. આ પદ બરાબર 0, a માઇનસ b બરાબર 0, b માઇનસ c બરાબર 0 અને c માઇનસ a બરાબર 0. એનો અર્થ એવો થાય કે a બરાબર b બરાબર c. ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી છે. જો ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય તો એ ત્રિકોણ કેવો બને છે? સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણ જો બની જાય તો એના દરેક ખૂણાનું માપ આપણને ખબર છે કેટલું હોય છે? π/3 એટલે કે 60. તો આ ખૂણો હવે આપણી પાસે બની જાય 60, આ ખૂણો પણ 60 અને આ ખૂણો પણ 60 બની જાય. એટલે કે a 60 નો ખૂણો, b પણ 60 નો ખૂણો અને c પણ 60 નો ખૂણો બને છે. અને sin 60 ની કિંમત આપણને ખબર છે √3/2 અને √3/2 નો સ્ક્વેર કરો એટલે અહીંયા આવશે 3/4 પ્લસ અહીંયા sin 60 નો સ્ક્વેર કરો એટલે 3/4, આ પણ 3/4 એટલે આપણો જવાબ આવશે 9/4. એટલે કે sin² a પ્લસ sin² b પ્લસ sin² c નો સરવાળો કેટલો આવશે? 9/4 આવશે. કયો અલ્ટરનેટ આપેલો છે જોઈ લઈએ. તો બી આપણો કરેક્ટ અલ્ટરનેટ બનશે. ત્રણેયનો સરવાળો કેટલો થશે? 9/4. આવી જ રીતે cos² a પ્લસ cos² b પ્લસ cos² c આપે તો અહીંયા cos 60 ની કિંમત મૂકતા જવાની અને એનું સાદુરૂપ આપી દો, તો એ પણ આપણે જવાબમાં એ રીતે પણ માંગી શકે છે. તો એ આપણે ધ્યાન રાખવાનું છે. આ સૂત્ર આની અંદર આ યાદ રાખવું બહુ જરૂરી છે. આ વિસ્તરણ તમારે યાદ રાખવું પડશે કે આ નિશ્ચયકની કિંમત આ થાય અને પછી એને પૂર્ણ વર્ગ બનાવી દો. ઓકે, ચાલો બીજો સમ છે. ડી બરાબર નિશ્ચયક આપેલ છે તથા ડી નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે p અને q હોય. મહત્તમ p છે અને ન્યૂનતમ q છે, તો 2p + 3q ની કિંમત શોધો. તો પહેલા આપણે d ની કિંમત શોધી કાઢીએ. તો અહીંયા બનશે d બરાબર નિશ્ચયકનું આપણે વિસ્તરણ કરીએ તો 1, અહીંયા થઈ જશે 1 પ્લસ cos² થીટા, અહીંયા થઈ જશે પ્લસ cos થીટા, અહીંયા આવશે cos થીટા પ્લસ cos થીટા, cos થીટા પ્લસ cos થીટા એટલે આ થઈ જશે 2 cos થીટા -1, અહીંયા આવશે cos² થીટા -1. એટલે d ની કિંમત આપણી પાસે બનશે અહીંયા 1 પ્લસ cos² થીટા પ્લસ 2 cos² થીટા માઇનસ cos² થીટા પ્લસ 1. એટલે પ્લસ cos² થીટા માઇનસ cos² થીટા કેન્સલ એટલે d ઇક્વલ ટુ આવશે 2 પ્લસ 2 cos²
થીટા. હવે આની આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવી છે. એનો અર્થ એવો થાય કે આપણે આ જે વિધેય છે 2 + 2 cos² થીટા એનો આપણે વિસ્તાર આપણે શોધવો છે, રેન્જ આપણે શોધવી છે. તો cos² થીટા વિધેય છે એટલે એનો વિસ્તાર આપણે લઈશું અહીંયા 0 < cos² થીટા < 1. cos થીટા વિધેયનો વિસ્તાર થાય -1 થી 1, પણ અહીંયા cos² થીટા છે એટલે કોઈ દિવસ કિંમત નેગેટિવ નહીં આવે, એટલે શરૂઆત આપણે કરશું 0 થી. 0 < cos² થીટા < 1. 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ તો 0 < 2 cos² થીટા < 2. હજુ આપણે 2 એડ કરી દઈએ એટલે અહીંયા આવશે 2 < આ d ની વેલ્યુ થઈ જશે < 4. એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય 2 અને 4 ની વચ્ચે આપણને મળશે. નિશ્ચાયકનું મૂલ્ય 2 અને 4 ની વચ્ચે મળે છે. તો અહીંયા આપણને મહત્તમ કિંમત આપણને આપેલી છે p, એટલે આ આપણી મહત્તમ કિંમત થઈ ગઈ p, અને ન્યૂનતમ કિંમત છે q, એટલે આ આપણું થઈ જાય છે q ની વેલ્યુ, એટલે p = 4 અને q = 2. આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો p એટલે 4 દુ 8 પ્લસ q એટલે 2 3 દુ 6, એટલે આપણો જવાબ આવશે 14. 2p + 3q ની કિંમત આવશે આપણી પાસે 14. જોઈ લો કયો ઓલ્ટરનેટ આની અંદર આપેલો છે, તો C ઇઝ ધ કરેક્ટ ઓલ્ટરનેટ. ચાલો નવો ક્વેશ્ચન છે. જો 2 નિશ્ચાયક આપેલો છે +√3 = 0, તો a ની કિંમત શોધો. ખૂણા a ની કિંમત આપણે શોધવી છે. તો અહીંયા આ ક્વેશ્ચન ની અંદર આ જગ્યાએ ભૂલ છે, અહીંયા તમારે માઇનસ લઈ લેજો ત્યારે જવાબ આવશે. sin a + b sin a - b, આ જગ્યાએ માઇનસ કરશો તો આપણો જવાબ આવશે. ચાલો તો જુઓ અહીંયા આપણે લઈએ તો 2 ને ડિવિઝનમાં લઈ જઈ અને સામે લઈ જઈએ, આ નિશ્ચાયકનું આપણે વિસ્તરણ કરીએ તો અહીંયા આવશે sin a + b sin a - b માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આવશે cos a + b cos a - b ઇક્વલ ટુ આ -√3 અને આ 2 ડિવિઝનમાં લઈ જાઓ એટલે -√3/2. ચાલો આમાંથી આપણે માઇનસ કોમન લઈ લઈએ તો આ બની જાય, આને આપણે x કહી દઈએ, આને આપણે y સમજી લઈ, આ x અને આને y કહીએ તો આ સૂત્ર બની જશે cos x cos y માઇનસ નિશાની કોમન લઈએ છીએ તો sin x sin y, cos x cos y માઇનસ sin x sin y, એટલે એનું સૂત્ર આપણી પાસે બનશે માઇનસ cos a + b, એટલે અહીંયા બનશે a + b + a - b ઇક્વલ ટુ -√3/2, એટલે માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા b અને b કેન્સલ કરો એટલે અહીંયા આવશે 2a ઇક્વલ ટુ cos ઇન્વર્સ √3/2, એટલે કે 2a ઇક્વલ ટુ cos ની કિંમત √3/2 ક્યારે મળશે, π/6 હશે ત્યારે. cos 30 ની કિંમત √3/2 એટલે π/6, એટલે ખૂણો a તમારી પાસે બનશે π/12. ખૂણા a નું માપ કેટલું હશે, π/12 જેટલું હશે, એટલે કયું ઓલ્ટરનેટ આવશે, બી ઓલ્ટરનેટ આવશે. તો આ દાખલાની અંદર એક થોડોક સુધારો કરવાનો રહેશે. sin a + b cos a + b cos a - b, અહીંયા આપણે કરવાનું રહેશે sin a - b. ચાલો નવો ક્વેશ્ચન છે. ત્રિહાર નિશ્ચાયક આપેલો છે, તેનો એક ઘટક છે 7, તેના ઉપનિશ્ચાયક અને સહ અવયવનો સરવાળો કેટલો થાય એ આપણે નક્કી કરવું છે. તો પહેલા તો આ નિશ્ચાયક છે એમાં જે ઘટક 7 છે એ કઈ જગ્યાએ છે, એ જગ્યા બહુ મહત્વની છે. આપણને ખબર છે કે સહઅવયવ આપણે શોધીએ ત્યારે આપણે અહીંયા પતંગ દોરીએ છીએ, બરાબર. પતંગના જે જગ્યાએ છેડા આવે એ જગ્યાએ
એનો સહઅવયવ કેવો લેવાનો? શૂન્ય લેવાનો. એટલે કે આ 4 જગ્યા ઉપર સહઅવયવની આગળ આપણે કયું મૂકશું નિશાની? માઇનસ નિશાની મૂકીએ છીએ. તો જ્યારે જ્યારે આ 7 જુઓ, આ પતંગના છેડા ઉપર છે, જ્યારે આવી કોઈ સંખ્યા પતંગના છેડા ઉપર હોય અને એના ઉપનિશ્ચાયક અને સહઅવયવનો સરવાળો પૂછે, એ હંમેશા કેવો થશે? શૂન્ય. એટલે દાખલો ગણ્યા વગર જ આપણે આનો જવાબ કહી શકાય કે આનો સાચો વિકલ્પ કયો આવશે? શૂન્ય આવશે. આ તો આપણે રેન્ડમલી આપણે કીધું આ રીતે લોજિકથી, પણ હવે આપણે જોઈ લઈએ ઉપનિશ્ચાયક ટેલી કરીએ. તો 7 નો આપણે ઉપનિશ્ચાયક શોધવો છે, એટલે આપણે અહીંયા લખશું એમ બીજી હાર અને ત્રીજો સ્તંભ, એટલે M23 બરાબર આ હાર અને આ સ્તંભ આપણે કાઢી નાખો, એટલે આ થશે -4 અને આ થશે +3, એટલે આની વેલ્યુ આવશે -1. હવે આનો આપણે સહઅવયવ શોધવો છે, એટલે કે A23, એટલે એનું સૂત્ર છે -1/2 + 3 × M23. ચાલો, -1 ની 5 ઘાત, એટલે આ થઈ જશે માઇનસ, અને આ કિંમત છે M23 ની -1, એટલે આ આવશે 1. તો આ ઉપનિશ્ચાયક એટલે -1 અને સહઅવયવ એટલે +1, બંનેનો સરવાળો કરો એટલે સરવાળો કેટલો થાય? શૂન્ય થાય. આવું આ ચારેય ઘટકો માટે થશે. આ જે પતંગના છેડા છે એ દરેક ઘટક માટે આ નિયમ કેવો બનશે? સાચો બનશે. એટલે આપણે યાદ જ રાખી લેવાનું કે જ્યારે જ્યારે પતંગના છેડા ઉપરના ઘટકો માટે ઉપનિશ્ચાયક અને સહઅવયવનો સરવાળો પૂછે તો એ હંમેશા કેવું આવશે? શૂન્ય આવશે. આ સિવાયના ઘટકો માટે આપેલું હોય તો આપણે એની ગણતરી આ રીતે કરવી પડશે, પણ જો આ છેડા ઉપરના ઘટકો હોય તો સીધું જ આપણે લખી શકશું. જવાબ શું આવશે? શૂન્ય આવશે. ચાલો, ત્રિકોણનું શિરોબિંદુ. તો 3 ત્રિકોણ ABC ના 3 શિરોબિંદુ આપેલા છે, 1 3 0 0 અને K0. એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 3 એકમ હોય, તો આપણે K ની કિંમત શોધવી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા બરાબર હાફ ઇન્ટુ મોડ ડી. ડી નો આપણે માનાંક લેવાનો છે, કારણ કે ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ સંખ્યા ના હોય, એ ઓલવેઝ પોઝિટિવ હોય, એટલે આપણે ડી ની પોઝિટિવ વેલ્યુ લઈએ. તો અહીંયા આપણે નિશ્ચાયક બનાવી દઈએ. નિશ્ચાયકનું વિસ્તરણ કરવું આપણને સહેલું પડે, એટલે હું પહેલા 0 0 વાળું બિંદુ લખી દઉં, 0 0 1, પછી લખીએ 1 3 1, પછી લખશું K 0 1. ચાલો, આ નિશ્ચાયકની આપણે કિંમત શોધીએ તો મારે આ એક જ સાદુરૂપ આપવાનું છે 1, અહીંયા થઈ જશે 0 -3K, એટલે નિશ્ચાયકની કિંમત આવશે -3K. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 3 અને 2 ને આ બાજુ લાવી દઉં, એટલે થઈ જશે =6 અને નિશ્ચાયકમાં -3K, એટલે અહીંયા આવશે 6 બરાબર નિશ્ચાયકમાં શું લઈ લેશું? 3K, એટલે K બરાબર આવશે 2. નિશ્ચાયકની કિંમત નેગેટિવ આવે એ પણ આપણે પોઝિટિવ જ લેવાની છે, એટલે અહીંયા આપણે રાખશું 3K અને 3K, એટલે K ની વેલ્યુ આવશે 2. તો આની અંદર સાચો અલ્ટરનેટ કયો આવશે? 2. ચાલો, ત્રિહાર નિશ્ચાયક આપેલો છે ત્રિકોણ ABC માટે. આ નિશ્ચાયકનું મૂલ્ય આપણે શોધવું છે. તો અહીંયા તમે જુઓ તો વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક બને છે. વિસંમિત શ્રેણિક એટલે એના અગ્ર વિકર્ણ ઉપરના બધા ઘટકો શૂન્ય હોય, અને આ જે બધા ઘટકો છે એ પરસ્પર વિરોધી સંખ્યા બનવા જોઈએ. તો અહીંયા તમને આપેલું છે કે ત્રિકોણ ABC, તો આપણને ત્રિકોણ ABC માટે ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180, એટલે કે A + B + C બરાબર π. આપણે આ ખૂણો જોઈએ છે પહેલા B + C, તો B + C = π - A. આગળ આપણે સાઇન જોઈએ છે, તો સાઇન B + C ની વેલ્યુ થશે sin π - A, એટલે શું થઈ જશે? આ sin A.
ઓલેસ્ટીસી લગાડશો પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન પ્લસ હોય એટલે આ કિંમત આવશે પ્લસ. પછી આપણે જોઈએ a પ્લસ સી ની કિંમત જોઈએ છે તો બી ને આપણે સામે ખસેડીએ તો a પ્લસ સી બરાબર પાઈ માઇનસ બી. આપણે આગળ જોઈએ છે 10 તો બંને બાજુ 10 લગાડો a પ્લસ સી ઇક્વલ ટુ 10 પાઈ માઇનસ બી. પાઈના ગુણકમાં છે એટલે 10 બી પણ પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં 10 નેગેટિવ હોય એટલે આ નિશાની આવશે માઇનસ. એટલે આની જગ્યા ઉપર આપણે માઇનસ 10 બી મૂકીએ તો હવે આપણી પાસે આ નિશ્ચાયક આવો બનશે 0, અહીંયા બનશે સાઇન a, અહીંયા બનશે 10 બી, અહીંયા સાઇન બી પ્લસ સી. સાઇન બી પ્લસ સી ની વેલ્યુ છે સાઇન એ પણ આગળ માઇનસ છે એટલે માઇનસ સાઇન એ, અહીંયા 0, અહીંયા કોસ સી, અહીંયા 10a પ્લસ સી. 10a પ્લસ સી ની વેલ્યુ આપણી પાસે છે માઇનસ 10 બી, પછી માઇનસ કોસ સી અને 0. તો આ જુઓ વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક બને છે. અગ્ર વિકર્ણો બધા શૂન્ય થઈ ગયા. આ પોઝિટિવ છે તો આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે તો આ નેગેટિવ છે, આ પોઝિટિવ વેલ્યુ છે તો આ નેગેટિવ વેલ્યુ છે. તો પરસ્પર વિરોધી સંખ્યા આવે છે તો આ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થઈ જશે? શૂન્ય. એટલે આ નિશ્ચાયકની કિંમત મળશે 0. ત્રિહાર નિશ્ચાયક આ રીતે આપેલો હોય, એની કક્ષા 3/3 હોય તો આવા વિસંમિત શ્રેણિકના નિશ્ચાયકનો સરવાળો હંમેશા કેટલો થશે? શૂન્ય થશે. એટલે જોઈને પણ આપણે આ દાખલો મૂકી શકાય. આ તો આપણે સ્ટેપ લઈને આપણે સમજ્યા. પણ અહીંયા તમે જોઈ શકો છો સાઇન a તો b પ્લસ c ની જગ્યાએ સાઇન a આવી જશે. b પ્લસ c એટલે પાઈ માઇનસ a એટલે અહીંયા સાઇન a આવી જાય એટલે માઇનસ સાઇન a થઈ જાય. કોસ c તો છે જ. અહીંયા 10b છે તો a પ્લસ c એટલે પાઈ માઇનસ b અને પાઈ માઇનસ b એટલે માઇનસ 10b એટલે 10b ની વિરોધી સંખ્યા અહીંયા થઈ જાય માઇનસ 10b. તો આ વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક બની ગયો માટે આની કિંમત આવશે 0. તો c is the correct alternate. ચાલો આ થોડોક ટ્રિકી દાખલો. શ્રેણિક આપેલો છે AR, 2/2 શ્રેણિક આપેલો છે. R ની વેલ્યુ આપણે 1 2 3 લેવાની છે અને સમેશન R ઇક્વલ ટુ 1 થી 100 નિશ્ચાયકનું મૂલ્ય, અહીંયા નિશ્ચાયક આવશે. નિશ્ચાયકનું મૂલ્ય આપેલું છે √10⁻k. તો k ની કિંમત આપણે શોધવાની છે જ્યાં AR બરાબર ડિટર્મિનન્ટ ઓફ નિશ્ચાયક AR. ચાલો તો પહેલા તો આપણે આનો નિશ્ચાયક આપણે શોધી લઈએ. તો AR નો નિશ્ચાયક આપણને શું મળશે? અહીંયા R² માઇનસ R માઇનસ 1 નો સ્ક્વેર. આનું વિસ્તરણ કરી અને આપણે સાદુરૂપ આપીએ તો R² કટ થઈ જશે એટલે અહીંયા થઈ જશે 2R અને માઇનસ 1 એટલે નિશ્ચાયકનું મૂલ્ય આપણને મળશે 2R માઇનસ 1. અને આવા આપણે 1 થી 100 સુધીના નિશ્ચાયકનો સરવાળો કરવો છે. તો પહેલા આપણે અહીંયા 1 મૂકી દઈએ. આપણે આવી રીતે શોધવું છે A1 પ્લસ A2 પ્લસ A3 અપ ટુ A100 ઇક્વલ ટુ √10⁻k એટલે 10⁻k/2 આપણે કરી દઈએ. ચાલો A1 તો આમાં R ની જગ્યાએ 1 મૂકો એટલે 2 - 1 એટલે આ નિશ્ચાયકની કિંમત આવશે 1. અહીંયા 2 તો R ની જગ્યાએ 2 મૂકો એટલે 2 દુ 4 ઓછા 1 એટલે 3. અહીંયા 3 મૂકો તો 3 દુ 6 માંથી 1 જાય એટલે 5. એમ કરતા કરતા 100 મૂકો એટલે અહીંયા આવશે 199 બરાબર 10⁻k/2. ચાલો હવે આ શ્રેણી જોઈને કઈ યાદ આવે છે? આપણે બની જાય સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીના આવા કેટલા પદો છે? ગણવાની જરૂર નથી, આના ઉપરથી જ ખબર પડી જશે કેટલા પદો છે. 100 પદ છે. તો આ સમાંતર શ્રેણીના 100 પદોનો સરવાળો, જેમાં પહેલું પદ છે a અને સામાન્ય તફાવત આવશે 2.
તો આવા n પદોનો સરવાળો આપણે મૂકીએ એટલે થશે 100/2. પ્રથમ પદ આપેલું છે 1 અને છેલ્લું પદ છે 199 બરાબર 10⁻². આનો સાદરૂપ આપો તો 100/2 અહીંયા કેટલા થઈ જશે 200 બરાબર 10⁻². એટલે અહીંયા થઈ જશે 100 એટલે 10⁻² ઇક્વલ ટુ 10⁻² કેટલા થઈ જશે 4. 100 × 100 એટલે 10,000 એટલે 10⁴ તો બંનેનો આધાર સરખો હોય તો ઘાતાંકને સરખાવી દઈએ એટલે k બરાબર કેટલા થઈ જશે 2 સામે જશે એટલે 4 દુ 8. તો k ની કિંમત આપણને મળશે 8. આપણે k શોધવાનો છે તો k ની કિંમત 8. આપણને શું મળશે ડી અલ્ટરનેટ મળશે. જોઈ લો. એટલે આ દાખલો થોડોક પહેલા અહીંયા આપણે નિશ્ચયકનું સાદુરૂપ આપી દેવાનું તો તમને થોડોક ઈઝી પડશે. અહીંયાથી જો તમે એની નિશ્ચયકની કિંમત શોધવા જશો તો સ્ટેપ થોડા વધી જશે. એટલે પહેલા આપણે નિશ્ચયકનું સાદુરૂપ આપી દો, પછી r ની જગ્યાએ 1 2 3 અલગ પદ મૂકી અને નિશ્ચયકની કિંમત મળતી જશે. એવા 100 નિશ્ચયકની કિંમતોનો સરવાળો કરી દો, આની જોડે સરખાવી દો એટલે આપણને જવાબ મળશે. ચાલો, આ તો ચોપડીનો જ કદાચ દાખલો છે બરાબર. આ નિશ્ચયકની કિંમત આપણે શોધવાની છે. ચાલો તો આપણે કિંમત આપણે મૂકીને આપણે જોઈએ. કોઈ અંતરાલ કોઈ આપેલો નથી તો અહીંયા આપણે થીટાની જગ્યાએ જો પેલા 0 લઈ જોઈએ તો શું આવશે તો sin 0 એટલે 0, cos 0 એટલે 1, માઇનસ cos 0 એટલે -1, -1 અને sin 0 એટલે 0. તો આ નિશ્ચયકની કિંમત કેટલી થઈ જશે 1. હવે આની અંદર તમે વિકલ્પોની અંદર તમે શૂન્ય મૂકી જુઓ તો cos 0 એટલે આની કિંમત 1 આવે છે. અહીંયા 0 મૂકો એટલે cos 0 એટલે 1, 1 + 1 એટલે 2, 2/2 એટલે આની કિંમત પણ 1 આવે છે. જુઓ, 2 અલ્ટરનેટ મળે છે એટલે આપણે દાખલો ગણવો પડશે. જો એક જ કિંમતથી સાદુરૂપ મળી જતું હોત તો આખો દાખલો ગણવાની જરૂર નથી. તો આપણે અહીંયા બીજી રીતે આપણે લઈએ, આપણે આનું વિસ્તરણ કરી દઈએ તો sin² × sin² એટલે કે sin⁻⁴θ અને પ્લસ cos⁻⁴θ આવું બનશે. પણ આવો જવાબ આપણને આપેલો નથી તો આને આપણે પહેલા પૂર્ણ વર્ગ બનાવીએ. તો અહીંયા આપણે આવી રીતે લખી દઈએ sin⁻⁴θ પ્લસ, એટલે આને આપણે પૂર્ણ વર્ગ બનાવીએ તો sin⁻⁴θ પ્લસ 2, આનું મધ્યમ પદ મૂકી દઈએ 2 sin²θ cos²θ પ્લસ cos⁻⁴θ. આ આપણે વધારાના કરેલા છે તો એટલા માઇનસ કરી દઈએ, -2 sin²θ × cos²θ એટલે આટલો ભાગ પૂર્ણ વર્ગ બની જશે. એટલે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો sin² + cos² એનો સ્ક્વેર એટલે આ બની જશે 1, માઇનસ આને આપણે sin2θ નું સૂત્ર બનાવવા માટે 1/2 કરી દઉં અને અહીંયા 2 sin⁻θ cos⁻θ નો સ્ક્વેર આવું આપણે કરી દઈએ તો અહીંયા બનશે 1 - 1/2 આ બની જશે sin² 2θ. જુઓ, આવો આન્સર છે 1 - 1/2 sin² 2θ. પણ આગળ 1/2 અહીંયા હોવું જોઈએ એટલે આ આન્સર નહીં આવે. આને આપણે કોસમાં કન્વર્ટ કરી દઈએ. ચાલો, તો અહીંયા આપણે 2 LCM લઈ લઉં તો 1/2 2 - sin² 2θ એટલે 1 માઇનસ એટલે આ થઈ જશે પ્લસ cos² 2θ એટલે આન્સર આવશે 1/2 બ્રેકેટ 1 + cos² 2θ. જોઈ લો, એટલે આ અલ્ટરનેટ જે છે બી એ આપણો આન્સર બનશે 1/2 1 + cos² 2θ. આ નહીં બને કારણ કે અહીંયા આગળ 1/2 આપણને અહીંયા 1/2 મળતા નથી, 1 - 1/2 sin² 2θ થાય છે એટલે sin² 2θ ને આપણે આઈડેન્ટિટી વાપરી અને 1 - cos² 2θ માં કન્વર્ટ કરી દઈએ એટલે આ આપણો સાચો વિકલ્પ બનશે.
ચાલો ફેક્ટોરિયલ વાળો દાખલો છે. તો આ નિશ્ચયક આપેલો છે બરાબર 2016 કે. તો કે ની કિંમત આપણે શોધવી છે. ચાલો તો પેલી હારમાંથી આપણે 1 ફેક્ટોરિયલ કોમન લઈ લઈએ એટલે 1. બીજી હારમાંથી આપણે 2 ફેક્ટોરિયલ કોમન લઈ લો એટલે 2 ફેક્ટોરિયલ ની કિંમત આવશે 2. ત્રીજી હારમાંથી 3 ફેક્ટોરિયલ કોમન લઈએ એટલે 3 દુ 6. હવે અહીંયા આવશે 1 ફેક્ટોરિયલ કોમન લઈ લીધા એટલે 1. 2 ફેક્ટોરિયલ એટલે અહીંયા આવી જશે 2. અહીંયા 3 ફેક્ટોરિયલ એટલે 3 દુ 6. અહીંયાથી 2 ફેક્ટોરિયલ કોમન જતા રહેશે એટલે થઈ જશે 1. 2 ફેક્ટોરિયલ જતા રહી એટલે 3 × 2 ફેક્ટોરિયલ. આ 3 ને આપણે આવી રીતે લખી શકશું 3 × 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ કોમન લઈ લીધા છે એટલે અહીંયા વધે 3. અહીંયા 4 ફેક્ટોરિયલ છે તો 4 × 3 × 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ કોમન લીધા છે એટલે અહીંયા આવશે 12. સેમ એવી જ રીતે અહીંયા 3 ફેક્ટોરિયલ કોમન લીધા છે એટલે 1. 4 ફેક્ટોરિયલ કોમન લીધા છે એટલે 4. અને અહીંયા 3 ફેક્ટોરિયલ કોમન લીધા છે એટલે આવશે 5 ચોક 20 બરાબર 2016 × કે. બરાબર છે. હવે આની નિશ્ચયકની કિંમત આપણે શોધી લઈએ અને 6 દુ 12 ને આપણે છેદમાં લઈ જઈએ તો અહીંયા આવશે આની કિંમત આપણે શોધી લઈએ તો 1 એટલે અહીંયા આવશે અથવા 0 જ કરી દો. નિશ્ચયકના ગુણધર્મનો આપણે ઉપયોગ કરી દઈએ તો અહીંયા આપણે 6 દુ 12 અને છેદમાં લઈ જઈએ. અહીંયા 1 માંથી 1 બાદ કરી દઈએ એટલે અહીંયા નિશ્ચયક આપણી પાસે બનશે 1 - 1 0. એટલે કે પેલી હારમાંથી બીજી હાર હું બાદ કરું છું તો 1 - 1 એટલે 0. 2 - 3 એટલે -1. 6 - 12 એટલે -6. એવી જ રીતે અહીંયા 0 લાવવા માટે બીજી હારમાંથી ત્રીજી હાર બાદ કરી દઈએ તો 1 - 1 0. 3 - 4 એટલે -1. 12 - 20 એટલે -8. અહીંયા 1 4 અને અહીંયા 20 ઇક્વલ ટુ 2016 × કે અને છેદમાં કેટલા આવશે 12. ચાલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 1 એટલે આ ભાગ આપણે કાઢી નાખો તો અહીંયા શું આવશે 0 અને +8 -6 એટલે આ ભાગ આપણે કાઢી નાખીએ તો આ 0 અને +1 ઇક્વલ ટુ અહીં આપણે છેદ ઉડાડીએ તો 12 × 12 એટલે કેટલા વધે 8. 12 × 5 60. 12 × 6 72 એટલે વધે 8 અને સોરી 12 × 12 એટલે 8 81. 12 × 5 60. 12 × 6 72. 12 × 7 84 વધી જાય 12 × 6 72. 72 એટલે કેટલા વધશે 72 એટલે 8. 8 ને 1 9 અને 12 × 8 96. ઓકે 168 કે. હવે આની કિંમત આપણે શોધી લઈએ તો 8 માંથી 6 જાય એટલે 2 એટલે 8 માંથી 6 જાય એટલે 2 એટલે 2 ના છેદમાં 168 ઇક્વલ ટુ કે ઇક્વલ ટુ કેટલા આવશે 1/2 × 8 = 16 અને 2 ચોક 8 એટલે કેની કિંમત આપણે કેની કિંમત શોધવાની કીધી છે તો કેની કિંમત આપણને કેટલી મળશે 1/84. તો જુઓ અલ્ટરનેટ તમને આપેલો છે ડી 1/84. આ રીતે આપણે નિશ્ચયકની કિંમત શોધી શકાય. આ ગુણધર્મ તમને થોડા ખ્યાલ હોવા જોઈએ નિશ્ચયકના ગુણધર્મો કે નિશ્ચયકની કોઈ પણ હારને કે વડે ગુણી અન્ય કોઈ હારમાં ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. અને સેમ એવી જ રીતે સ્તંભ માટે પણ સાચું છે કે ત્રિહાર નિશ્ચયકના કોઈ પણ સ્તંભને કે વડે ગુણી અન્ય કોઈ સ્તંભમાં ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. આ ગુણધર્મનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. ચાલો x y belongs to r. x અને y આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવાની છે અને આ નિશ્ચયકની કિંમત તમને આપેલી છે 2y + 6 હોય તો y ની કિંમત આપણે શોધવી છે. તો આનું આપણે વિસ્તરણ કરવું
એ રીતે પણ થાય, પણ એ રીતે બહુ ગણતરી લાંબી થઈ જશે. એટલે આપણને તો અહીંયા એવું કીધું છે કે એક્સ અને વાય તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો છો. તો આપણે સરળતા ખાતર એક્સ બરાબર 0 લઈ જોઈએ. તો અહીંયા શું બનશે? a⁻0 એટલે 1, અહીંયા પણ 0 એટલે આ પણ 1, એટલે 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 4. એટલે આ કિંમત આવશે અહીંયા 4. એવી જ રીતે અહીંયા a⁻0 એટલે 1, a⁻0 એટલે 1 - 1 એટલે 0, અહીંયા થઈ જશે 1. સેમ વે અહીંયા પણ 4, આ 0, અહીંયા 1. એવી જ રીતે અહીંયા 4, 0 અને 1 ઇક્વલ ટુ 2y + 6. તો અહીંયા તમે જુઓ, આમાંથી આપણે 4 સામાન્ય લઈ લઈએ તો 1 1 1 0 0 0 1 1 1 ઇક્વલ ટુ 2y + 6. અને આપણને ખબર છે કે ત્રિહાર નિશ્ચાયકમાં કોઈ પણ બે સ્તંભ સરખા હોય તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થઈ જાય? 0. તો આ નિશ્ચાયકની અંદર પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ સરખો મળે છે, એનો મતલબ એ થાય કે આ નિશ્ચાયકની કિંમત 0 છે. એટલે કે 2y + 6 ઇક્વલ ટુ 0. એટલે આવશે y ઇક્વલ ટુ -3. y ઇક્વલ ટુ -3 એ સાચો આપણો આન્સર બનશે. એટલે આ બની જશે a ઇક્વલ ટુ -3, સોરી y ઇક્વલ ટુ -3. ચાલો પછીનો ક્વેશ્ચન છે. આ નિશ્ચાયક ની કિંમત આપેલી છે 10k × xyz બ્રેકેટ 3 + 1/x + 1/y + 1/z હોય તો k ની કિંમત આપણે શોધવાની છે, જ્યાં xyz શૂન્ય નથી અને 3 + 1/x + 1/y + 1/z ઇક્વલ ટુ પણ 0 નથી. આ બે કિંમતો 0 ન થવી જોઈએ. તો અહીંયા પણ આપણે એવો ટ્રીક લગાડીએ, xyz ની કોઈ કિંમત આપણે એવી ધારી લઈએ કે જેથી આ બે સમીકરણોનું સમાધાન થાય. તો xyz 0 નથી એટલે xyz આપણે 0 તો ના લઈ શકાય. x ની કિંમત, y ની કિંમત કે z ની કિંમત આપણે 0 લઈ શકતા નથી. અહીંયા આ ત્રણેય પદો, ચારે પદોનો સરવાળો શૂન્ય નથી. તો આપણે એવું કરી દઈએ અહીંયા કે x, y અને z ની કિંમત 1 1 1 લઈ લઈએ. તો જુઓ 1 1 1 એટલે આ 0 નહીં થાય, અને આ પણ 3 + 1 + 1 + 1 એટલે 5 થઈ જશે. 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણે સરળતા ખાતર આપણે x = y = z બરાબર કેટલા લઈએ? 1 લઈએ. અને આમાં ડાબી બાજુ અને જમણી બાજુમાં મૂકી દઈએ. ચાલો તો અહીંયા નિશ્ચાયક બનશે આપણી પાસે 1 + 1 એટલે 2, અહીંયા 1 1, અહીંયા 1 મૂકશો એટલે 2, અહીંયા 2 + 1 એટલે 3, અહીંયા 1, અહીંયા 1 + z એટલે 2, 1 + z એટલે 2, અને અહીંયા થશે 3 ને 1 4 ઇક્વલ ટુ અહીંયા 10k × x, y અને z નો ગુણાકાર કેટલો થઈ જશે? 1. અને અહીંયા આપણે કિંમત મૂકશો એટલે 1 + 1 + 1 એટલે 3 ને 3 6 આવું બનશે. ચાલો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા બનશે 2, તો 12 - 2 - 1 8 - 1 સોરી 8 - 2 અને +1 4 - 6 ઇક્વલ ટુ 10 × 6 એટલે 60k. ચાલો આનું સાદુરૂપ આપીએ. 12 માંથી 2 જાય એટલે 10, 10 દુ 20, 8 માંથી 2 જાય એટલે 6 એટલે -6, 4 માંથી 6 જાય એટલે -2 બરાબર 60k. તો 6 ને 2 8, 20 માંથી 8 જાય એટલે 12/60 બરાબર k. તો 12 પંચા 60 એટલે k ની કિંમત આપણી પાસે આવશે 1/5. k ની કિંમત 1/5 હોય તો આ સમીકરણનું સમાધાન થશે. તો સાચો વિકલ્પ આવશે આપણી પાસે 1/5. ચાલો પરિમિતિ વાળો દાખલો છે.
અર્ધ પરિમિતિ તમને આપેલી છે ત્રિકોણની એસ એટલે કે a પ્લસ બી પ્લસ સી બરાબર એસ હોય તો આ નિશ્ચાયકની કિંમત કેટલી થાય અને એ પણ આપણે એસ ના ફોર્મમાં જોઈએ છે. જુઓ વિકલ્પો બધા આપણને એસ ના ફોર્મમાં આપણને આપેલા છે. તો અહીંયા a પ્લસ બી પ્લસ સી નો સરવાળો તમને એસ આપેલો છે તો આપણે એવું કરી દઈએ કે અહીંયા જે છે બીજો સ્તંભ એને 1 વડે ગુણી અને પેલા સ્તંભમાં ઉમેરી દઈએ અને આ ત્રીજા સ્તંભને પણ 1 વડે ગુણી અને પેલા સ્તંભમાં બધા આપણે ઉમેરી દઈએ તો અહીંયા બની જશે s પ્લસ a પ્લસ b પ્લસ c અને a પ્લસ b પ્લસ c ની જગ્યાએ s મૂકી દઉં એટલે થઈ જાય s પ્લસ s એટલે પેલા સ્તંભ ઉપર બધા જ કેવા આવી જશે 2s આવશે. જો આપણે એક વખત લખી જોઈએ તો અહીંયા s પ્લસ a પ્લસ b પ્લસ c અહીંયા આવશે a અહીંયા b અહીંયા થઈ જશે s પ્લસ a પ્લસ b પ્લસ c એટલે s પ્લસ a પ્લસ b પ્લસ c અહીંયા આવશે s પ્લસ a અહીંયા થશે b અહીંયા પણ એવી જ રીતે s પ્લસ a પ્લસ b પ્લસ c s પ્લસ a પ્લસ b પ્લસ c અહીંયા થશે a અહીંયા s પ્લસ b આવું બનશે. પણ આ a પ્લસ b પ્લસ c ની જગ્યાએ આપણે s મૂકી દઈએ તો s પ્લસ s એટલે આ પેલો સ્તંભ આખો 2s 2s અને 2s બનશે એટલે પેલા સ્તંભમાંથી આપણે 2s કોમન લઈ લઈએ એટલે અહીંયા થઈ જશે 1 1 1 અહીંયા બનશે a b s પ્લસ a b અહીંયા a અને s પ્લસ b. હવે આ નિશ્ચાયકની કિંમત આપણે શોધવી હોય તો અહીંયા આપણે 1 માઇનસ 1 કરી દઈએ એટલે કે પહેલી હારમાંથી બીજી હાર આપણે બાદ કરી દઈએ એટલે આ જગ્યા ઉપર શૂન્ય થઈ જશે. b માઇનસ b એટલે આ જગ્યા ઉપર પણ શૂન્ય થઈ જશે. સેમ એવી જ રીતે બીજી હારમાંથી ત્રીજી હાર બાદ કરી દઈએ એટલે આ જગ્યા ઉપર પણ શૂન્ય આપણને મળશે. તો જુઓ આપણે એક પ્રક્રિયા કરીએ એટલે અહીંયા આવશે 2s 1 માઇનસ 1 એટલે 0 a માઇનસ s માઇનસ a એટલે a કેન્સલ એટલે આ થઈ જશે માઇનસ s અહીંયા b માઇનસ b એટલે 0 આ 1 માઇનસ 1 કરો એટલે 0 અહીંયા s પ્લસ a માઇનસ a એટલે a કેન્સલ એટલે અહીંયા થશે s અહીંયા b માઇનસ s માઇનસ b એટલે b કેન્સલ એટલે અહીંયા થશે માઇનસ s અહીંયા 1 a અને s પ્લસ b. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 2s આના માટે જ આપણે ખાલી સાદુરૂપ આપીએ તો આ થઈ જશે s પહેલી હાર અને બીજો સ્તંભ આપણે કાઢી નાખો તો આ 0 અને આ થઈ જશે s એટલે આ થઈ જશે 2 s નો સ્ક્વેર ઇન્ટુ s એટલે આન્સર આવશે 2s ક્યુબ. તો આ જે નિશ્ચાયક છે આ નિશ્ચાયકની કિંમત s ના ફોર્મેટમાં આપણે જોતી હોય તો આપણને જવાબ મળશે 2s ક્યુબ. તો કરેક્ટ અલ્ટરનેટ કયો આવશે? b આવશે. સપોઝ અહીંયા તમને a પ્લસ b પ્લસ c ના સ્વરૂપમાં આપે તો અહીંયા s ની કિંમત મૂકી દેવાની 2 બ્રેકેટ a પ્લસ b પ્લસ c નો ક્યુબ. આ રીતે પણ આન્સર આપી શકે 2 બ્રેકેટ a પ્લસ b પ્લસ c હોલ ક્યુબ. પણ આપણે s ના સ્વરૂપમાં જોઈએ છે એટલે a પ્લસ b પ્લસ c ની જગ્યાએ s મૂકી દેશું. ચાલો આ પણ એક ટ્રીક વાળો દાખલો છે. જુઓ આપણે આગળ એક ચર્ચા કરી કે x રેસ ટુ 4 પ્લસ y રેસ ટુ 4 પ્લસ z રેસ ટુ 4 બરાબર 0. તો આપણે આ નિશ્ચાયકની કિંમત શોધવી છે જ્યાં x y z બિલોંગ્સ ટુ r. આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવી છે. તો હમણાં આપણે વાત કરીએ આગળના દાખલાની અંદર કે આપણી પાસે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 0 આપે તો આપણે ડેફિનેટલી કહી શકાય કે x બરાબર y બરાબર 0. x અને y બંને ઇન્ડિવિજ્યુઅલ બંનેની કિંમત કેવી થાય? 0 જ થાય. કારણ કે બે ધન પદો છે આ બંને ધન સંખ્યા થાય. બે ધન સંખ્યાનો સરવાળો ત્યારે જ થાય કે જ્યારે બંને સંખ્યા શૂન્ય હોય ત્યારે જ. એટલે x બરાબર 0 અને y બરાબર 0 થાય. તો આ જ ગુણધર્મ જો આપણે આના માટે લાગુ પાડીએ અહીંયા 4 ઘાત આપેલી છે એટલે કે આ પણ ધન સંખ્યા છે. આ બધી જ ધન સંખ્યાઓ છે બરાબર અને આ બધી જ ધન સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે? 0. તો એનો અર્થ એવો થાય કે x બરાબર y બરાબર z આ ત્રણેય કિંમતો કેવી છે? શૂન્ય છે.
તો આ ત્રણેય કિંમતો શૂન્ય હોય તો આ નિશ્ચયકમાં આપણે મૂકી દઈએ તો અહીંયા થઈ જશે 1, x અને y નો ગુણાકાર 0, y અને z નો ગુણાકાર 0, બાકીના બધા પદો 0 થઈ જશે. એટલે આ બની જાય આપણી પાસે એકમ શ્રેણિક. ખરેખર આ એકમ શ્રેણિક બની ગયો 1 0 0 0 1 0 0 0 1. અને આ એકમ શ્રેણિક હોય તેના નિશ્ચયકનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. માટે આ જે નિશ્ચયકની કિંમત છે એની કિંમત આવશે 1. એટલે આ થોડોક ટ્રીક વાળો દાખલો છે. આ ગુણધર્મ તમને ખ્યાલ આવે તો તમે મૌખિક રીતે પણ આનો જવાબ આપી શકો. આ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. સીધો જ ખ્યાલ આવી જાય કે x y z ની કિંમત કેવી છે? 0 છે. તો આ બધા ઘટકો કેવા થઈ જશે? 0. ફક્ત 1 1 1 અગ્ર વિકર્ણ ઉપર મળશે. એટલે આ યુનિટ મેટ્રિક્સ બની જાય, એકમ શ્રેણિક બની જાય. અને એકમ શ્રેણિકનું મૂલ્ય કેટલું આવે? નિશ્ચયકનું મૂલ્ય 1 એકમ. માટે નિશ્ચયકની કિંમત આવશે 1. ચાલો આ પણ આગળ હમણાં એક દાખલો જોયો s વાળો, એ જ છે. ફક્ત અહીંયા s ની જગ્યાએ તમને શું આપેલું છે? k આપેલું છે. અને a પ્લસ b પ્લસ c ની જગ્યાએ તમને p પ્લસ q પ્લસ r આપેલો છે. એટલો જ ફરક છે. તો આખો દાખલો s વાળો દાખલો જે ગણ્યો એ જ રીતે તમારે ગણવાનો છે. ફક્ત s ની જગ્યાએ તમારે k મૂકવાના આવશે અને a b c ની જગ્યાએ તમારે p q અને r મૂકશો. એટલે આનો પણ જવાબ તમારે કયો આવશે? 2k ક્યુબ. જેમ પહેલામાં આપણે આન્સર જોયો તો 2s ક્યુબ, સેમ એવી જ રીતે અહીંયા આવશે તમારે 2k ક્યુબ. એટલે પહેલી જ મેથડ તમારે એપ્લાય કરવાની છે. એટલે સાચો જવાબ આનો આવશે 2k ક્યુબ. એટલે આની આપણે વિસ્તૃત ચર્ચા આપણે કરતા નથી. ચાલો ઉપનિશ્ચય સહ અવયવ નો દાખલો છે. તો તમને નિશ્ચયક આપેલો છે. આ નિશ્ચયકમાં p q અને r એ અનુક્રમે 13, આ 13, 5 અને 11 એટલે કે ત્રીજા સ્તંભના સહ અવયવ હોય તો p પ્લસ 3q પ્લસ 6r ની કિંમત આપણે શોધવી છે. તો આપણે આ બધાના સહઅવયવ આપણે શોધવા છે. તો સહઅવયવ માટે આપણને ખબર છે કે અહીંયા આપણે પતંગ દોરી દઈએ અને પતંગના જે જગ્યાએ છેડા આવે એ જગ્યાએ કઈ નિશાની લેવાની છે? માઇનસ. તો અહીં આપણે લખી દઈએ કે 13 નો સહઅવયવ આપણને આપેલો છે p. એટલે અહીંયા આપણી પાસે થશે p બરાબર 13 નો સહઅવયવ લઈએ એટલે આ તો પ્લસ જ રહેશે. આનો ઉપનિશ્ચયક શોધી કાઢો એટલે 7 તરી 21 માઇનસ 0. 21 માઇનસ 0 એટલે p ની કિંમત આવશે 21. પછી q એટલે આવશે 5 નો સહઅવયવ, પણ અહીંયા પતંગનો છેડો આવે છે એટલે આગળ આપણે શું કરી દેશું? માઇનસ. ચાલો બીજી હાર અને ત્રીજો સ્તંભ કાઢી નાખો એટલે આવશે 7 ઓછા 12. 7 ઓછા 12, 7 ઓછા 12 એટલે આવશે -5. એટલે આ થઈ જશે +5. પછી 11 નો સહઅવયવ છે r. ચાલો અહીંયા પાછું પતંગનો છેડો નથી એટલે પોઝિટિવ જ રાખશું. ચાલો ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ કાઢી નાખો એટલે અહીંયા થઈ જશે 0 -6. 0 -6 એટલે આ થશે -6. હવે આને આપણે આ કિંમતમાં મૂકી દઈએ તો 21, અહીંયા 3q એટલે +15 અને +6r એટલે કેટલા થઈ જશે? -36. તો અહીંયા થઈ જશે 6, 3 એટલે 36 - 36 એટલે આની કિંમત આવશે 0. એટલે કે p + 3q + 6r ની વેલ્યુ કેટલી આવશે? 0 આવશે. તો સાચો વિકલ્પ આપણને મળશે c, 0. આ રીતે સહઅવયવ જ શોધવાના છે. સહઅવયવની કિંમત શોધી આ જે સ્વરૂપ આપેલું છે એ સ્વરૂપમાં કિંમત મૂકી સાદુરૂપ આપવાનું છે. ઓકે. ચાલો ઉપનિશ્ચયક ની કિંમત અને સહઅવયવનો સરવાળો આપણે હમણાં જ ચર્ચા કરી કે પતંગ તમે દોરો અને એમાં જે પતંગના છેડા ઉપરના જે બધા ઘટકો આવે એના સહઅવયવ આગળ કઈ નિશાની મૂકશું આપણે? માઇનસ. તો અહીંયા તમે જુઓ 2020 એટલે અહીંયા આવે છે પતંગનો છેડો છે. પતંગનો છેડો આવે તો એના ઉપનિશ્ચયક અને સહઅવયવનો સરવાળો
ઉપનિશ્ચાયક અને સહઅવયવનો સરવાળો હંમેશા કેટલો આવશે? 0 જ આવશે. ગણવાની કોઈ જરૂરત જ નથી. આગળના દાખલામાં પણ આપણે જોયું કે આ રીતે પતંગના છેડા ઉપરના કોઈ પણ ઘટક માટે ઉપનિશ્ચાયક અને સહઅવયવનો સરવાળો કેટલો આવશે? 0 આવશે. એટલે આનો સાચો વિકલ્પ મળશે આપણને 0. ચાલો ફરી પાછો વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક બને છે. જુઓ તમને અહીંયા આપેલું છે a + b + c બરાબર પાઈ. તો આ a + b + c અહીંયા કેપિટલ B હોય, કેપિટલ B અને કેપિટલ C બરાબર. તો a + b + c ની જગ્યાએ પાઈ મૂકો તો sin પાઈ, અને sin પાઈ ની વેલ્યુ આપણને ખબર છે 0. અહીંયા sin a આપણે એઝ ઇટ ઇઝ રાખો, cos a પણ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, માઇનસ sin a. અહીંયા ફરી પાછું a + b + c, a + b + c એટલે આપણે પાઈ મૂકો તો tan પાઈ, અને tan પાઈ ની કિંમત 0 બરાબર છે. tan પાઈ ની કિંમત 0. અહીંયા tan a એમનેમ રાખીએ. અહીંયા b + c છે એટલે b + c બરાબર આપણને અહીંયા મળશે cos પાઈ માઇનસ a. આવું થઈ જાય. b + c એટલે પાઈ માઇનસ a આપણે આના ઉપરથી લખી શકાય. તો cos પાઈ ના મલ્ટિપલમાં છે એટલે cos a, અને પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવા હશે? નેગેટિવ. એટલે આગળ આવશે સાઇન માઇનસની, માઇનસ cos a. સેમ એવી જ રીતે અહીંયા tan b + c છે એટલે આપણે અહીંયા કરી દેશું tan પાઈ માઇનસ a. તો પાઈના ગુણકમાં છે એટલે અહીંયા કરી દઈએ આપણે tan a, અને પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં tan પણ નેગેટિવ છે એટલે આ કિંમત આવશે માઇનસ, અને આ થઈ જશે 0. જોઈ લો તો અગ્ર વિકર્ણ ઉપરના બધા ઘટકો શૂન્ય થઈ જાય છે. અહીંયા પ્લસ સાઇન a છે, અહીંયા માઇનસ સાઇન a છે, અહીંયા cos a છે, અહીંયા માઇનસ cos a છે, અહીંયા પ્લસ tan a છે, અહીંયા માઇનસ tan a છે. તો બાકીના બધા ઘટકો વિરોધી સંખ્યા છે એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય થઈ જશે 0. એટલે આ બની જાય વિસંમિત શ્રેણિક, અને આ છે વિસંમિત શ્રેણિકનો નિશ્ચાયક. એટલે વિસંમિત શ્રેણિકના નિશ્ચાયકની કિંમત હંમેશા કેવી આવશે? 0. એટલે સાચો વિકલ્પ આપણને મળશે અહીંયા D, 0. ચાલો નિશ્ચાયકની કિંમત શોધવી છે. દ્વિહાર નિશ્ચાયક તમને આપેલો છે અને લોગ આપેલા છે એટલે લોગના પણ ગુણધર્મનો આપણે ઉપયોગ અહીંયા કરીએ. તો અહીંયા બધાનો આધાર તમે જુઓ તો જુદો જુદો આપેલો છે, તો આપણે બધાનો આધાર પહેલા આપણે ઈ કરી દઈએ બરાબર છે. લોગનો આધાર ઈ કરી દઈએ એટલે આધાર પરિવર્તનનો નિયમ પણ વાપરીએ, અને બીજો પણ એક સાથે સાથે નિયમ આપણે વાપરીએ કે અહીંયા જે કિંમત છે એનો વર્ગ થતો હોય તો વર્ગ, કે ઘન થતો હોય તો ઘન, અને એક ઘાત આપણે ફરી પાછી લોગ છે એટલે આપણે ગુણાકારમાં લાવી દેશું. તો અહીંયા આપણે બંને ક્રિયાઓ એક સાથે આપણે કરીએ બરાબર છે. ચાલો તો અહીંયા આપણને મળશે ડેલ્ટા ઇક્વલ ટુ લોગ 512. 512 એટલે આવશે 2/9 ઘાત, એટલે અહીંયા થઈ જાય 2/9 ઘાત, એટલે આ થઈ જશે 9 log 2 અને અપોન log 3. આધાર પરિવર્તન કરી દો એટલે આ થઈ જશે log 3. એવી જ રીતે અહીંયા આ તો log 3 જ છે એટલે log 3 અપોન log 4 એટલે 2 log 2 કરી દેવાય. log 4 એટલે 2 નો વર્ગ, અને બગડાને આપણે log ની આગળ લાવી દઈએ એટલે 2 log 2. અહીંયા log 8 એટલે આ થઈ જાય 3 log 2 અપોન log 3 બરાબર છે. આ તગડો ફરી પાછો 2 નો ઘન થઈ જાય, 2 નો ઘન એટલે 8, એટલે આપણે 8 ને log 8 ને આપણે આ રીતે લખી શકાય 3 log 2 અને અપોન log 3. સેમ એવી જ રીતે અહીંયા log 9, log 9 એટલે 9 એટલે 3 નો વર્ગ, એટલે અહીંયા લખી દઈએ 2 log 3 અપોન log 4 એટલે 2 log 2. આવું બનશે. હવે અનિશ્ચયકની કિંમત શોધી કાઢીએ તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 9 log 2 અપોન log 3 ઇન્ટુ 2 log 3 અપોન
2 log 2 માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 log 2 upon log 3 into log 3 upon 2 log 2 બરાબર છે. ચાલો અહીંયા log 3 કેન્સલ, log 2 અને log 2 કેન્સલ એટલે અહીંયા વધશે 9 છેદમાં આ 2 અને 2 પણ કેન્સલ એટલે 9 જ વધશે માઇનસ અહીંયા પણ log 3 અને log 3 કેન્સલ, log 2 અને log 2 કેન્સલ એટલે અહીંયા વધશે 3/2 એટલે 9 minus 3/2 એટલે 9 દુ 18, 18 માંથી 3 જાય એટલે 15/2 એટલે આ નિશ્ચાયકની કિંમત તમને મળશે 15/2. તો જોઈ લો સાચો વિકલ્પ આવશે સી 15/2. અહીંયા આપણે ફક્ત લોગના નિયમનો પણ ઉપયોગ કરવાનો છે અને બીજો આધાર પરિવર્તનનો જે નિયમ છે એક નિયમ વાપરી અને આ રીતે સાદુરૂપ આપો નિશ્ચાયકનું તો આપણને જવાબ આરામથી મળી જશે. ચાલો એ 3/3 પ્રકારનો શ્રેણિક છે એટલે એની કક્ષા 3 આપેલી છે અને એના નિશ્ચાયકની કિંમત તમને આપેલી છે 64. તો નિશ્ચાયક k into a બરાબર 8 હોય તો k ની કિંમત આપણે શોધવી છે. તો આપણે આને આવી રીતે લખી શકાય k into a બરાબર અહીંયા શું થઈ જશે k નો ઘન into a નો ઘન. ચાલો નિશ્ચાયક a ની કિંમત તમને આપેલી છે 64 અને આની કિંમત તમને આપેલી છે 8 એટલે k નો ઘન ગુણ્યા શું આવશે અહીંયા ડિટર્મિનન્ટ a બરાબર 64 કે a ની કિંમત તમને આપેલી છે 8 એટલે k નો ઘન ઇન્ટુ નિશ્ચાયક a નો ઘન. નહીં આ તો કે જ આપેલું છે ને એક જ મિનિટ આપણે ભૂલ છે અહીંયા. આવું આપણને આપેલું છે નિશ્ચાયક k into a equal to 8 એટલે આપણે અહીંયા લખી શકશું k નો k into નિશ્ચાયક a equal to 8 એટલે પહેલી હારમાંથી k સામાન્ય, બીજી હારમાંથી k સામાન્ય અને ત્રીજી હારમાંથી k સામાન્ય એટલે અહીંયા આપણે કરી દેશું k નો ઘન. ચાલો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો k નો ઘન બરાબર 8/64. નિશ્ચાયક a ની કિંમત તમને આપેલી છે 64 એટલે એને આપણે ડિવિઝનમાં લઈ જાવ એટલે 8/64 એટલે આ થઈ જશે 1/8. આપણે કિંમત જોઈએ છે k ની તો k ઘન બરાબર 1/8 છે. બંને બાજુ ઘનમૂળ કાઢી લઈએ એટલે અહીંયા થઈ જશે k ની કિંમત 1/2 એટલે સાચી કિંમત આપણને k ની મળશે 1/2. ફક્ત આ ગુણધર્મ યાદ રાખવાનો છે નિશ્ચાયક k a બરાબર 8 એટલે એનો અર્થ એવો થાય કે નિશ્ચાયક a માંથી આપણે પહેલી હારમાંથી, બીજી હારમાંથી અને ત્રીજી હારમાંથી આપણે k સામાન્ય લઈએ છીએ એટલે અહીંયા આપણે કરવું પડશે k નો ઘન અને નિશ્ચાયક a અને નિશ્ચાયક a ની કિંમત મૂકી દો સાદુરૂપ આપશો. જો અહીંયા માની લો કે 2/2 પ્રકારનો શ્રેણિક આપ્યો હોય તો આપણને 2 હાર અને 2 સ્તંભ વાળો શ્રેણિક છે એટલે પહેલી હારમાંથી k સામાન્ય અને બીજી હારમાંથી k સામાન્ય તો અહીંયા આપણે શું કરવું પડે k નો સ્ક્વેર કરવો પડે. તો અહીંયા આપણે એવું લખવું પડે k નો સ્ક્વેર ઇન્ટુ a બરાબર જે કિંમત આપી હોય તે બરાબર. એટલે આ ગુણધર્મનો થોડો યાદ આપણે આ રીતે રાખશું. ચાલો નિશ્ચાયક આપેલો છે, નિશ્ચાયકની કિંમત 0 હોય તો x નો આપણે વિસ્તાર શોધવાનો છે એટલે આ નિશ્ચાયકની કિંમતમાંથી આપણે x ને કરતા બનાવવો પડશે. ચાલો તો આપણે નિશ્ચાયકનું આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા આપણે લખી દઈએ x આ થઈ જશે -cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. તો -cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા માઇનસ કોમન લઈ લઈએ એટલે એની કિંમત થઈ જશે -1 માઇનસ sin આલ્ફા એટલે અહીંયા આવશે -cos આલ્ફા અને પ્લસ sin આલ્ફા પ્લસ cos આલ્ફા
કોસ આલ્ફા લઈએ એટલે અહીંયા આવશે સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા ઇક્વલ ટુ 0. એટલે આ બની જશે અહીંયા માઇનસ એક્સ, અહીંયા બંનેનો ગુણાકાર કરશો એટલે આવશે પ્લસ સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, અહીંયા થઈ જશે પ્લસ સાઇન આલ્ફા કોસ આલ્ફા અને પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 0. બરાબર છે, આવું બનશે. તો અહીંયા આપણે લઈએ તો માઇનસ એક્સ પ્લસ સાઇન આલ્ફા કોસ આલ્ફા 2 વખત છે એટલે 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા, એટલે અહીંયા હું લખી દઉં સાઇન 2 આલ્ફા, અને આ થઈ જશે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફાનું આપણી પાસે સૂત્ર છે કોસ 2 આલ્ફા ઇક્વલ ટુ 0. તો માઇનસ એક્સ છે, માઇનસ એક્સ ને આપણે સામે લઈ જઈએ એટલે એક્સ બરાબર આપણી પાસે આવું બનશે કોસ 2 આલ્ફા પ્લસ સાઇન 2 આલ્ફા. અને આપણને એક્સ ની કિંમત આપણને આ મળે છે, પણ આપણને અહીંયા પૂછ્યો છે એક્સ નો વિસ્તાર, એટલે ઇનડાયરેક્ટલી આપણે આ જે વિધેય આપેલું છે આનો આપણે વિસ્તાર શોધવો છે. તો આનો વિસ્તાર શોધવા માટેનું એક સૂત્ર છે આપણી પાસે. સૂત્ર આપણી પાસે આવું છે કે a cos થીટા પ્લસ b sin થીટા. આ ફોર્મેટમાં કોઈ પણ વિધેય હોય, sin થીટા અને cos થીટા વાળું પદ હોય, એમાં cos થીટાના સહગુણકને આપણે a કહીએ, sin થીટાના સહગુણકને આપણે b કહીએ. તો આ વિધેયનો વિસ્તાર, એનું સૂત્ર આપણી પાસે છે સમવૃત્ત અંતરાલમાં માઇનસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમા અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બરાબર, આ આપણી પાસેનું સૂત્ર છે. તો આ સૂત્રની અંદર તમે જુઓ, અહીંયા કોસ આલ્ફાનો સહગુણક કેટલો છે 1, અહીંયા સાઇન આલ્ફાનો સહગુણક કેટલો છે 1. તો 1 અને 1 a અને b ની જગ્યાએ મૂકી દો એટલે આ કિંમત આપણને મળશે માઇનસ √2 અને આ કિંમત થઈ જશે √2. તો આ જે આપણી પાસે x ની કિંમત છે, કોસ x ની આપણી પાસે આ જે કિંમત છે cos 2 આલ્ફા sin 2 આલ્ફા, એમાં cos 2 આલ્ફાનો સહગુણક 1 લીધો, sin 2 આલ્ફાનો સહગુણક 1 છે. આ વિધેયનો વિસ્તાર આપણે યાદ રાખવાનો છે, સૂત્ર છે, એની અંદર તમે કિંમત મૂકશો એટલે આપણને આનો વિસ્તાર મળશે માઇનસ √2 થી પ્લસ √2. તો જુઓ કયો ઓલ્ટરનેટ આપણને અહીંયા આપેલો છે. 2 વિકલ્પો અહીંયા આપેલા છે, બંને સમવૃત્ત અંતરાલમાં જ છે. બરાબર, એટલે ખરેખર કોઈ એક જગ્યાએ તમને અહીંયા વિવૃત અંતરાલ આપેલો હોવો જોઈએ, નહીંતર અત્યારે તો આપણા બંને વિકલ્પો સાચા બનશે, કારણ કે બંને સેમ જ છે. બરાબર, માઇનસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે માઇનસ √2 અને પ્લસ √2 બંનેમાં સેમ જ છે. બરાબર, એટલે અત્યારે આપણે a અને c બંને અલ્ટરનેટ રાખી જઈએ, પણ એક્ઝામમાં તમને કોઈ એક જગ્યાએ વિવૃત અંતરાલ આપેલો હોય તો વિવૃત અંતરાલ નહીં આવે, કયો અંતરાલ આવશે? સમવૃત્ત અંતરાલ આવશે. ચાલો, નિશ્ચયક આપેલો છે અને નિશ્ચયકની કિંમત તમને આપેલી છે લેમ્બડા બ્રેકેટ a પ્લસ 3 હોય, તો લેમ્બડાની કિંમત આપણે શોધવી છે. તો અહીંયા પણ આપણે થોડીક ટ્રીકનો આપણે ઉપયોગ કરીએ. a કેવો લેવાનો છે આપણને કશું આપેલું નથી, તો આપણે વ્યવસ્થા ખાતર એની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ. બંને જગ્યાએ ડાબી બાજુ અને જમણી બાજુ બંને જગ્યાએ આપણે એની જગ્યાએ 0 મૂકીએ તો આ સમીકરણ શું બનશે? અહીંયા 0 મૂકશો એટલે 9, 0, 0, 0, 9, 0, 0, 0 અને 9 ઇક્વલ ટુ આ શું થઈ જશે? 3 લેમ્બડા. એની જગ્યાએ 0 મૂકો એટલે આ થઈ જશે 3 લેમ્બડા. આ નિશ્ચયકની કિંમત શોધો તો આ નિશ્ચયકની કિંમત કેટલી આવશે? 9 ગુણ્યા 81 છેદમાં કેટલા કરી દઉં? 3 ઇક્વલ ટુ લેમ્બડા. કિંમત શોધી કાઢો તો 3 તેરી 9 એટલે લેમ્બડા થશે 3 એકા 3 અને 3 અઠા 24 એટલે આવશે લેમ્બડાની કિંમત તમને મળશે 243. જોઈ લો, એટલે આ નિશ્ચયકની કિંમત આવશે. આ નિશ્ચયકનું આ સમીકરણ આપેલું હોય તો લેમ્બડાની કિંમત તમને કેટલી મળશે? 243 મળશે. એટલે આ રીતે આપણે ટ્રીકનો ઉપયોગ કરી અને સરળતાથી આપણે દાખલો ગણી શકાય. બાકી ખરેખર આ બધા દાખલાઓની અંદર નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ થાય છે, પણ MCQ ની અંદર આપણે આવા ગુણધર્મનો ઉપયોગ ન કરીએ તો ડાબી બાજુ અને જમણી બાજુએ x y z કે જે કંઈ તમને ચલ આપેલો હોય એની કિંમત
આપણે મૂકીએ અને ડાબી બાજુ અને જમણી બાજુનું સાદુરૂપ આપી અને કિંમતને સરખાવો એટલે તમને આન્સર મળશે. ચાલો, અહીંયા પણ એવો જ છે, ટ્રીક બેઝ ઉપરનો દાખલો છે. ચાલો, આ નિશ્ચાયકની કિંમત તમને આપેલી છે કે કૌંસમાં x ઘન પ્લસ y ઘન હોય તો આપણે k ની કિંમત શોધવી છે. અહીંયા કન્ડિશન તમને આપેલી છે x પ્લસ y ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો x અને y ની કિંમત બે વિરોધી સંખ્યા આપણે લેવાની નથી, કારણ કે x અને y નો સરવાળો શૂન્ય ન થવો જોઈએ. તો આપણે શૂન્ય ન થાય એવી કોઈ પણ આપણે બે x અને y ની કિંમત આપણે લઈ શકાય. સરળતા ખાતર આપણે 0 અને 1 લઈએ તો x બરાબર આપણે અહીંયા લઈશું 0 અને y ઇક્વલ ટુ આપણે 1 લઈએ. તો આ નિશ્ચાયકમાં ડાબી બાજુ આ સમીકરણ છે, એ સમીકરણમાં ડાબી અને જમણી બાજુએ x ની આ બે કિંમતો મૂકો. તો અહીંયા નિશ્ચાયક આપણી પાસે બનશે x એટલે 0, y એટલે 1 અને x પ્લસ y એટલે 0 પ્લસ 1 એટલે 1, y એટલે 1, અહીંયા પણ 1 અને x એટલે 0, x પ્લસ y એટલે 1, x એટલે 0 અને y એટલે 1 ઇક્વલ ટુ અહીંયા આપણે મૂકીએ તો 0 અને 1 એટલે k અને આની કૌંસની અંદર કિંમત આવશે 1. તો આની સેગની ડાયરેક્ટ કિંમત આપણે શોધી લઈએ. તો અહીંયા આવશે -1, તો -1 શોધો એટલે 1, અહીંયા આવશે +1, અહીંયા આવશે આ ભાગ 0 અને આ થઈ જશે -1 ઇક્વલ ટુ k. તો k ની કિંમત કેટલી આવશે અહીંયા? -1 એટલે આવશે -2. જોઈ લો, k ની કિંમત કેટલી વધશે? -2. એટલે આપણે અહીંયા સાચો વિકલ્પ મળશે b, k ઇક્વલ ટુ -2. ચાલો જોઈએ, a² બરાબર a થાય એવો કોઈ એક ચોરસ શ્રેણિક a હોય તો i માઇનસ a³ માઇનસ i પ્લસ a નો સ્ક્વેર. અહીંયા ક્યુબ છે, અહીંયા સ્ક્વેર છે. જોઈએ ચાલો શું થાય છે. તો આની આપણે કિંમત શોધવી છે. તો પહેલા આપણે આનું વિસ્તરણ આપણે મૂકી દઈએ, x માઇનસ y નો હોલ ક્યુબ અને અહીંયા આપણે સ્ક્વેર છે એટલે x પ્લસ y નો સ્ક્વેર, એ બંનેનું આપણે વિસ્તરણ મૂકીએ તો અહીંયા આવશે i³ માઇનસ a³ માઇનસ 3ia ઇન્ટુ i માઇનસ a. આપણી પાસે સૂત્ર છે x ઘન માઇનસ y ઘન ઇક્વલ ટુ x ઘન માઇનસ y ઘન માઇનસ 3xy કૌંસમાં x માઇનસ y. એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. વચ્ચે માઇનસ છે, આનું આપણે વિસ્તરણ કરો એટલે i² પ્લસ 2ia પ્લસ a². બરાબર છે. ચાલો, i³ આપણને ખબર છે એટલે શું મળશે? i જ મળે, એકમ શ્રેણિક છે. અને અહીંયા a ઘન છે, a ઘન એટલે આપણે a² ઇન્ટુ a લખીએ તો a ઘનને હું આ રીતે લખી દઉં, a² ઇન્ટુ a. પણ a² ની જગ્યાએ આપણે ફરી પાછો a મૂકીએ એટલે ફરી પાછો a² થઈ જશે. એટલે a ઘનની વેલ્યુ કેટલી થઈ જશે? a. આ રીતે થઈ જશે a² ઇન્ટુ a. તો a² ની જગ્યાએ ફરી પાછા a મૂકો એટલે a² અને a² એટલે a. i અને a નો ગુણાકાર થશે આપણી પાસે a એટલે થઈ જશે -3a. અહીંયા i માઇનસ a માઇનસ i² એટલે i જ થઈ જશે, એકમ શ્રેણિક છે. i અને a નો ગુણાકાર થઈ જશે 2a અને a² એટલે ફરી પાછો આપણે કરી દેશું a. આપણને આપેલું જ છે a² બરાબર a. ચાલો, i માઇનસ a અહીંયા થશે -3ai એટલે ફરી પાછો 3a જ કરી દઉં. અહીંયા થઈ જશે માઇનસ અને માઇનસ પ્લસ 3a² એટલે 3a જ કરી દઈએ. a² ની જગ્યાએ ફરી પાછા a મૂકી દઈએ. અહીંયા આવશે -i અને 2a પ્લસ a એટલે -3a કરી દઉં. ચાલો, તો i અને -i કેન્સલ, 3a અને -3a કેન્સલ એટલે અહીંયા આવશે -2a. પણ એવો કોઈ વિકલ્પ અહીંયા આપણને આપેલો નથી એટલે જોઈને જ લાગતું હતું કે આમાં કંઈક તકલીફ છે. પણ જોઈએ આપણે, ચાલો કંઈક જવાબ આવે એવું આપણે ગોઠવણ કરીએ.
સપોઝ આપણે અહીંયા પ્લસ લઈ જોઈએ, આ જગ્યાએ પ્લસ કરીએ તો શું થશે? આ પ્લસ કરી દઈએ તો આ પ્લસ કરીએ એટલે આ થશે પ્લસ આઈ, અને આ થશે આ પ્લસ કરશો એટલે આ પ્લસ 3a થશે. એટલે આ સમીકરણ આપણી પાસે આવું બનશે, i માઇનસ a માઇનસ 3a પ્લસ 3a, અને આ પ્લસ કરી દેશું એટલે પ્લસ i, અને આ થઈ જશે પ્લસ કરશો એટલે પ્લસ 3a. તો હવે જુઓ i પ્લસ i એટલે આ થશે 2i, અહીંયા માઇનસ 3a અને પ્લસ 3a કેન્સલ કરો તો 3a માઇનસ a, 3a માઇનસ a એટલે પ્લસ 2a, 2 કોમન લઈ લઈએ તો આવશે i પ્લસ a. એવું પણ નથી, અહીંયા i માઇનસ a આપેલું છે એટલે વિકલ્પમાં કંઈક તકલીફ છે જ, બરાબર. મે બી કદાચ અહીંયા 3 કરો તો કદાચ આન્સર આવતો હોય, પણ ટૂંકમાં આ રીતે આપણે અહીંયા આ રીતે આનું સાદુરૂપ આપી અને આ પ્રમાણે ગોઠવણ થાય એ રીતે ગોઠવવાનું છે. ચાલો, કોસ આલ્ફા નું મૂલ્ય આપણે શોધવું છે. કન્ડિશન તમને આપેલી છે a પ્લસ a ટ્રાન્સપોઝ બરાબર i થાય છે, અને શ્રેણિક a તમને આપેલો છે. ચાલો, તો ટ્રાન્સપોઝ એટલે આપણને ખબર છે કે દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દઈએ એટલે આપણને ટ્રાન્સપોઝ મળશે. તો અહીં આપણે લખી દઈએ a એટલે કે સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા, અહીંયા કોસ આલ્ફા, અહીંયા સાઇન આલ્ફા, પ્લસ હવે આનો આપણે ટ્રાન્સપોઝ બનાવવો છે તો પહેલી હારને પહેલો સ્તંભ બનાવી દઈએ એટલે આ બને સાઇન આલ્ફા, અહીંયા આવશે માઇનસ કોસ આલ્ફા, આ બીજી હારને બીજો સ્તંભ બનાવી દઉં એટલે અહીંયા કોસ આલ્ફા, અહીંયા સાઇન આલ્ફા ઇક્વલ ટુ i એટલે 1 0 0 1. ચાલો, આ બંનેનો સરવાળો કરીએ એટલે આ થઈ જશે 2 સાઇન આલ્ફા ઇક્વલ ટુ 1. આની જોડે કમ્પેર કરીએ એટલે 2 સાઇન આલ્ફા ઇક્વલ ટુ 1. આ તો 0 થઈ જશે, આ ભાગ પણ 0 થઈ જાય, અને આ પણ 2 સાઇન આલ્ફા ઇક્વલ ટુ 1, એટલે આ જ સમીકરણ બનશે 2 સાઇન આલ્ફા ઇક્વલ ટુ 1. એટલે આ બની જશે આલ્ફા ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/2. તો સાઇનની કિંમત 1/2 ક્યારે હોય? જ્યારે આલ્ફા બરાબર π/6 હોય ત્યારે, બરાબર. સોરી, આપણે શું શોધવાનું કીધું છે? કોસ આલ્ફાનું કિંમત કીધી છે. ઓકે, એટલે આપણને આલ્ફાની કિંમત કેટલી મળે છે? π/6. તો કોસ આલ્ફા, આલ્ફાની કિંમત મૂકી દઈએ આમાં, આલ્ફા આપણે શોધ્યો છે π/6, તો કોસ 30 ની વેલ્યુ કેટલી આવશે? √3/2. એટલે કોસ આલ્ફાનું મૂલ્ય તમને મળશે √3/2. આલ્ફાનું મૂલ્ય પૂછે તો π/6, પણ કોસ આલ્ફાનું મૂલ્ય પૂછે તો √3/2. એટલે આલ્ફાનું મૂલ્ય પૂછે તો π/6, પણ કોસ આલ્ફાનું મૂલ્ય પૂછેલું છે એટલે આલ્ફાની જે કિંમત છે એને કોસ આપણે લગાડી દો એટલે કોસ π/6 ઇક્વલ ટુ થશે √3/2. એટલે સાચો વિકલ્પ મળશે √3/2. ચાલો, અહીંયા પણ એક આપણે ગુણધર્મ યાદ રાખશું કે a બરાબર આવો કોઈ શ્રેણિક છે 0 0 -1. અહીંયા તમે જુઓ -1 -1 અને -1 એ અગ્ર વિકર્ણ ઉપર નથી પણ પ્રતિ વિકર્ણ ઉપર તમને કિંમત આપેલી છે. તો આપણે i પ્લસ a² ની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા જ્યારે a ની કિંમત અહીંયા -1 -1 હોય ત્યારે a² બરાબર કેટલા થઈ જશે? આપણી પાસે i થઈ જશે. તમે અહીંયા a નો તમે સ્ક્વેર કરશો એટલે શું બની જશે? આ એકમ શ્રેણિક જ બની જશે. જુઓ કઈ રીતે બનશે, એક વખત આપણે ચેક કરી લઈએ. તો અહીંયા a² ઇક્વલ ટુ 0 0 -1 0 -1 0 -1 0 0, સેમ 0 0 -1 0 -1 0 -1 0 0. હવે બંનેનો ગુણાકાર આપણે કરીએ તો આપણને ખબર છે પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો તો આ બધા 0 થઈ જશે. -1 અને -1 કેવું થઈ જશે? +1. આ ઘટક સોરી બીજી હાર અને પહેલો સ્તંભ લેશો એટલે આ બે 0, આ પણ 0 અને આ પણ 0 થઈ જશે એટલે આ ઘટક થઈ જશે 0. એવી જ રીતે 1 અને 0 એટલે 0, આ બંનેનો ગુણાકાર 0 અને આ બંનેનો ગુણાકાર પણ
0. પછી પહેલી હાર અને બીજો સ્તંભ લઈએ તો 0 અને 0 0 થઈ જાય. 0 અને -1 નો ગુણાકાર એ 0 અને -1 ઇન્ટુ 0 નો ગુણાકાર પણ 0. પછી બીજી હાર અને બીજો સ્તંભ લઈએ તો 0 ઇન્ટુ 0 એટલે 0, -1 ઇન્ટુ -1 એટલે +1 થઈ જાય અને 0 ઇન્ટુ 0 એટલે આ 0 થાય. સેમ ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ પહેલી હાર અને ત્રીજો સ્તંભ લઈએ તો 0 ઇન્ટુ -1 એટલે 0, 0 ઇન્ટુ 0 એટલે 0, -1 ઇન્ટુ 0 એટલે પણ 0. બીજી હાર અને ત્રીજો સ્તંભ લઈએ તો 0, -1 ઇન્ટુ 0, 0 ઇન્ટુ 0 એટલે આ પણ 0. પછી -1 અને -1 એટલે 1, 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 0 એટલે આ બની જાય i. જોઈ લો આ એકમ શ્રેણિક બની ગયો. એટલે જ્યારે આપણે આવું કિંમત મળે -1 -1 -1 આપે ત્યારે આપણે યાદ રાખી લેશું a બરાબર શું, a સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા થઈ જશે, i થઈ જશે. તો હવે આપણે આની અંદર મૂકી દો તો i પ્લસ a સ્ક્વેર ની જગ્યાએ શું મૂકી દો, i. તો i પ્લસ i એટલે કયો જવાબ આવશે, 2i. આ કરેક્ટ અલ્ટરનેટ બનશે 2i. ચાલો ફરી પાછું ત્રિકોણનું શિરોબિંદુ. તો p q અને r ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે અને ક્ષેત્રફળ આપેલું છે 3 એકમ. તો k ની કિંમત આપણે શોધવાની છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર છે 1/2 ઇન્ટુ માનાંકમાં d. d એટલે આ 3 બિંદુઓનો નિશ્ચયક આપણે લઈએ. ચાલો તો d ની કિંમત આપણે શોધીએ તો અહીંયા થઈ જશે k 1 0 2 4 1 સોરી k 1 1 ત્રીજો સ્તંભ તો હંમેશા 1 જ આવે. 2 4 1 અહીંયા આવશે 1 1 1. ચાલો આની કિંમત આપણે શોધીએ તો k એટલે 4 -1 એટલે 3, -1 2 -1 એટલે 1 +1 2 -4 એટલે -2 એટલે આ થઈ જશે 3k. અહીંયા -2 અને -1 એટલે આવશે -3. આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે 3 અને અહીંયા 1/2 માનાંકમાં 3k - 3. તો 3 3 આપણે બધામાંથી કટ કરી દઈએ તો અહીંયા થઈ જશે 2 ઇક્વલ ટુ મોડ 3k k 3 બધામાંથી કાઢ નાખ્યા આવે એટલે k -1. તો મોડ છે એટલે એક વખત આપણે 2 ની વેલ્યુ માઇનસ લેશું -2 અને એક વખત +2 લઈએ તો k -1 ઇક્વલ ટુ -2 ઓર k -1 ઇક્વલ ટુ 2 એટલે અહીંયા થઈ જશે k ઇક્વલ ટુ -1 અને અહીંયા થઈ જશે k ઇક્વલ ટુ 3 એટલે k ની વેલ્યુ આવશે 3 અને -1. કયો ઓલ્ટરનેટ બનશે, b -3 આપણે +3 જોઈએ છે એટલે c 3 અને k -1 એટલે કયો વિકલ્પ બનશે, c 3 -1. ચાલો ફરી વખત અહીંયા દ્વિહાર નિશ્ચયક છે અને બે આવા દ્વિહાર નિશ્ચયકના કિંમતનો સરવાળો તમને 2k આપેલો છે તો k નો ઘન આપણે શોધવાનો છે. તો અહીંયા પણ આપણે નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આ બીજા સ્તંભમાંથી પહેલા સ્તંભને -1 વડે ગુણી અને બીજા સ્તંભમાંથી બાદ કરું તો અહીંયા મને મળશે 2017 અને 2018 માંથી 2017 બાદ કરો એટલે આ કિંમત આવશે 1. અહીંયા 2019 અને 2020 માંથી 2019 બાદ કરો એટલે આ થઈ જશે 1 પ્લસ એવી જ રીતે અહીંયા 2022 એટલે પહેલા અહીંયા લખી દઈએ 2021 અને 2022 માંથી 2021 બાદ કરો એટલે 1. અહીંયા 2023 અહીંયા 2024 માંથી 2023 બાદ કરશો એટલે 1 બરાબર 2k. હવે આ નિશ્ચયકની કિંમત આપણે શોધી લઈએ તો 2017 -2019 એટલે આ કેટલા આવશે, 2 -2. સેમ એવી જ રીતે અહીંયા 2021 -2023 એટલે આ પણ કેટલું થઈ જશે, -2 ઇક્વલ ટુ 2k એટલે આ થઈ જશે -4 ઇક્વલ ટુ 2k એટલે k કેટલો આવશે, -2. k ની કિંમત આવશે -2 પણ આપણે શોધવાનું છે k નો ઘન તો બંને બાજુ ઘન કરી દઈએ એટલે k નો ઘન થઈ જશે -8. જોઈ લો k ની વેલ્યુ આવશે
કે ઘનની કિંમત આવશે -8. ચાલો ઇન્વર્સ આપણે શોધવો છે, એટલે કે વ્યસ્ત શ્રેણિક આપણે શોધવો છે. નિશ્ચય એક તમને આપેલો છે 2/2, તો મૌખિક ગણતરી પણ કરી શકાય. 2/2 હોય તો મૌખિક ગણતરીથી જ આપણે ઇન્વર્સ શ્રેણિક આપણે મૂકી શકશું. તેનું સૂત્ર પહેલા શું હતું આપણે જોઈએ, તો એ ઇન્વર્સનું આપણી પાસે આવું સૂત્ર છે 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. તો નિશ્ચાયક a ની કિંમત, તો અહીંયા તમે જુઓ બધામાં 1/24, એટલે નિશ્ચાયક a ની કિંમત 24 થાય છે કે નહીં એ પહેલા ચેક કરી લઈએ. તો આ 6 દુ 12 અને આ થઈ જશે માઇનસ, એટલે પ્લસ અને ફરી પાછું માઇનસ, 6 દુ 12 અને માઇનસ આ પણ 12 થઈ જશે, 0 થઈ જાય છે. નિશાનીમાં કંઈક તકલીફ છે, જુઓ અહીંયા આનો એડજોઇન્ટ લઈએ તો શું આવશે 2 6, તો 6 2 આવવું જોઈએ, એટલે એક આ 6 2 અને 4 3, પણ 24 આન્સર નહીં આવે. 6 દુ 12 અને 4 તારી 12, એટલે આ પ્લસ થઈ જાય અને ફરી પાછા નિયમના માઇનસ, એટલે -12, તો 0 થઈ જાય, એટલે અસ્તિત્વ નથી. બરાબર છે, નિશ્ચયકની કિંમત મળતી નથી, એટલે આ આપણે આવશે જવાબ કયો આવશે, અસ્તિત્વ નથી, કારણ કે છેદની કિંમત 0 થઈ જાય છે. તો આજે આપણે અહીં સુધી આ સેશન રાખેલું છે. બરાબર છે, થેન્ક યુ.